નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શુક્રવારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં માળિયામાં 8.5 ઇંચ, માંગરોળમાં 8 ઇંચ, વંથલીમાં 8 ઇંચ, કેશોદમાં 6 ઇંચ અને મેંદરડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 3 દિવસના કુલ વરસાદમાં માંગરોળ અને માળિયા હાટીનામાં 25 ઇંચ, કેશોદમાં 22 ઇંચ, માણાવદરમાં 11.8 ઇંચ, મેંદરડા અને વંથલીમાં 9 ઇંચ, ભેસાણ અને ગિરનારમાં 7 ઇંચ તેમજ જૂનાગઢમાં 6 ઇંચ અને વિસાવદરમાં 5 ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લો વરસાદી પાણીથી તરબતર બન્યો છે. જૂનાગઢના મધુરમ મોતી પેલેસ અને રિવર રેસિડેન્સી વિસ્તારમાં મોડી રાત્રે આશરે 1:25 વાગ્યે મગર દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જાણ મળતા જ સતત વરસાદ વચ્ચે જૂનાગઢ વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી મગરનું સુરક્ષિત રીતે સફળ રેસ્ક્યુ કરી તેને તેના કુદરતી રહેઠાણમાં મુક્ત કર્યો હતો. ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું કે સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. જૂનાગઢના ગાંધીગ્રામ સ્થિત શિશુ મંગલ સંસ્થામાંથી 16 વર્ષની બે સગીરા ગુરુવારે સાંજે આશરે 7 વાગ્યે સંસ્થાની પાછળની વંડી ઠેકીને નીકળી જતા લાપતા થઈ હતી. સંસ્થાના ઇન્ચાર્જ અધિક્ષક દયાબેન ભરતભાઈ ગાલોલિયાની ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. પોલીસે બંને સગીરાઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના ગાંધીગ્રામ સ્થિત એક જ્વેલરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતો પશ્ચિમ બંગાળનો કારીગર દાગીના બનાવવા માટે આપવામાં આવેલ 93.260 ગ્રામ એટલે કે 22 કેરેટ સોનું, જેની કિંમત અંદાજે 13.05 લાખ થઈ છે, પરત જમા કરાવ્યા વિના ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. કંપનીના સંચાલક રહીમભાઈ મનસુરભાઈ ડોસાણીની ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી અને તપાસ વધુ શરૂ કરી છે. કેશોદ તાલુકાના ટીટોડી ગામના વાડી વિસ્તારમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા દંપતીનું વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કેશોદ મોડેલ ફાયર સ્ટેશનની ટીમે બોટ મારફતે સફળ રેસ્ક્યુ કર્યું હતું. ગુરુવારે સાંજે કંટ્રોલ રૂમમાં જાણ મળતા જ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી આશરે અડધા કલાકમાં અશ્વિનભાઈ માકડિયા અને ઉષાબેન માકડિયાને સુરક્ષિત બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. નીટ પેપર લીક બાદ કેન્દ્ર સરકાર મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં સુધારા કરવા માટે વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નીટ અને જેઈઈમાં પસંદગી માટે ધોરણ 12 બોર્ડ પરીક્ષાના ગુણને 50% સુધી વેટેજ આપવાના પ્રસ્તાવ પર હાઈ પાવર કમિટી વિચારણા કરી રહી છે. કમિટીનો અહેવાલ મળ્યા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે. સોનાની આયાત ઘટાડવા અને વેપાર ખાદ્ય નિયંત્રિત કરવા કેન્દ્ર સરકાર ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. નવી યોજનામાં પ્રથમ વખત સ્થાનિક જ્વેલર્સને પણ સામેલ કરવામાં આવશે, જેથી લોકો સરળતાથી પોતાનું વપરાયેલું સોનું બેકિંગ સિસ્ટમમાં જમા કરાવી શકે. અંદાજે 30,000 ટન ઘરેલું સોનું અર્થતંત્રમાં લાવવાના હેતુથી સરકાર તહેવારો પહેલા ઓગસ્ટમાં આ અંગે જાહેરાત કરી શકે છે. ગુજરાત એટીએસે મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરતા ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક મજબૂત બનાવવા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓને આગળ ધપાવવાના પ્રયાસમાં હતા. આ કાર્યવાહી બાદ બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે, જ્યારે તપાસ એજન્સીઓ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ભારતના અવકાશ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક પગલું ભરાતું જોવા મળશે. હૈદરાબાદ સ્થિત ખાનગી એરોસ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 આગામી 12 જુલાઈથી ઓગસ્ટ વચ્ચે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે. આ મિશન ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.